નંબર 2 નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો। બરાબર, એમાં પ્રકરણ નંબર 1 એમાં છે પ્રકરણ નંબર 1 માં જુઓ અહીંયા શું છે, કયો ગુણધર્મ ધરાવે છે લખવાનું છે। 5/12 અને 3/11 એ સમય સંખ્યાઓ છે। આ બરાબર છે, જો ગુણાકાર માટે સંવૃત્તતા છે એનો ગુણધર્મ ધરાવે છે। -2/7 પ્લસ 0 બરાબર -2/7। તો અહીંયા જો વચ્ચે કઈ નિશાની છે, સરવાળા માટે તટસ્થ ઘટક અહીંયા કોણ છે, શૂન્યનું અસ્તિત્વ ધરાવે છે। પછી પ્રશ્ન નંબર 3 જુઓ, 3/5 માઇનસ પ્લસ 4/7 કૌંસ પૂરો પ્લસ 9/11 બરાબર 4/7 પ્લસ 9/11 પ્લસ કૌંસ પૂરો બરાબર બીજા કૌંસમાં -3/5। જો સરવાળો છે અને બીજા શું છે તો કે કૌંસ છે એટલે જૂથ બનાવેલા છે, સરવાળા માટે જૂથનો ગુણધર્મ। પછી પ્રશ્ન નંબર 4 -3/5 ગુણ્યા બીજા કૌંસમાં -1/2 પ્લસ 3/4 બરાબર -3/5 ગુણ્યા -1/2 પ્લસ -3/5 ગુણ્યા 3/4। તો અહીંયા તમે જો વચ્ચે ગુણાકારની નિશાની છે, જૂથ પણ છે, ગુણાકારની નિશાની જૂથ બરાબર છે અને વચ્ચે સરવાળાની નિશાની, તો ગુણાકારનું સરવાળા પર વિભાજન। પછી પ્રશ્ન નંબર 5 -7/11 ગુણ્યા 1 બરાબર -7/11। તો વચ્ચે કોણ છે, એક ગુણાકાર છે અને 1, તો ગુણાકાર માટે તટસ્થ ઘટક બરાબર છે। પછી પ્રશ્ન નંબર 6 -4/9 પ્લસ -2/5 બરાબર -2/5 પ્લસ -4/9। તો અહીંયા જો સરવાળો છે બરાબર સંખ્યા છે એ આડાવડી કરેલી છે, તો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ અહીંયા છે એ પછી વહી ગયેલા ક્રમ અને વચ્ચે કઈ છે સરવાળાની નિશાની। 2/3 ગુણ્યા 5/7 ગુણ્યા 4/9 બરાબર 2/3 ગુણ્યા 5/7 ગુણ્યા 4/9। અહીંયા પણ એવું છે કૌંસ કરેલા છે વચ્ચે ગુણાકારની, તો ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ। છેલ્લો પ્રશ્ન છે પ્રકરણ 1 નો -3/4 ગુણ્યા 11/13 બરાબર 11/13 ગુણ્યા -3/4 ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ। અહીંયા તમારું પ્રકરણ નંબર 1 પૂર્ણ થાય છે। એના પછી જે પ્રકરણ 1 માં જ બીજો પ્રશ્ન છે, સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનું સાદુરૂપ આપો। 4/9 ગુણ્યા 1.4/5 ગુણ્યા 5/4। તો આનું તમારે સાદુરૂપ આપવાનું છે, તો અહીંયા 4/9 5 એકુ 5 ને 4 9/5। તો આ 9 અને આ 9 ઉડી ગયા બરાબર છે, અહીંયા ઉડાડશો ઉપર 4 એકુ 4 5 એકુ 5 ગુણ્યા 5/4। તો આ 5 અને આ 5 ઉડી ગયા, 4 અને 4 ઉડી ગયા, તો વધે કેટલા 1। તો પહેલા દાખલાનો જવાબ 1 આવશે। પછી ચાલો એના પછી છે દાખલા નંબર 2 2/11 પ્લસ 5/13 પ્લસ 9/11 પ્લસ 8/13। તો અહીંયા જેના છેદ સરખા છે એના જૂથ બનાવો, 2/11 પ્લસ 9/11 અને 5/13 પ્લસ 8/13। આપણે પહેલા આનું જૂથ બનાવ્યું, આનું 8 ને 5 કેટલા થાય 13 છેદમાં બરાબર, જો છેદ સરખા હોય તો સરવાળો થાય અને છેદ એકવાર લખવાનો એટલે 13/13। 9 ને 2 11 છેદમાં છેદ સરખા હોય તો એકવાર 11, અહીંયા તમે છેદ ઉડાડશો એટલે 13 એકુ 13 11 એકુ 11, 1 ને 1 કેટલા થાય તો કે 2 થાય, તો આપણો જવાબ આવશે 2। પ્રશ્ન નંબર 3 -3/8 ગુણ્યા 28/25 બરાબર અહીંયા જો માઇનસ તો માઇનસ કૌંસમાં -3/8 ગુણ્યા 3/25। અહીંયા તમે જોશો અહીંયા ગુણાકાર છે, અહીંયા માઇનસ છે, અહીંયા ગુણાકાર છે, આ બેમાંથી કોમન કોણ નીકળે તો કે -3/8 કોમન કાઢી લીધું, અહીંયા વધે શું 28/25, વચ્ચે કઈ નિશાની માઇનસ, અહીંયા કેટલા વધ્યા 3/25, તો -3/8। હવે છેદમાં 25 છે, 28 માંથી 3 જાય તો 25 છેદમાં 25 એકવાર લખો, 25 એકુ 25, તો જવાબ શું આવે -3/8 જે તમારો જવાબ આવે છે। એના પછી જે દાખલા નંબર છે બરાબર 4 11/18 પ્લસ 23/19 પ્લસ 7/18 -4/19। છેદ સરખા હોય એની જોડી બનાવો, 11/18 પ્લસ બરાબર 7/18, વચ્ચે પ્લસની નિશાની 23/19 માઇનસ 4/19। છેદ સરખા હોય તો સીધો સરવાળો 11 ને 7 કેટલા થાય 18/18 બરાબર, છેદ સરખા હોય વચ્ચે માઇનસની નિશાની તો સીધી બાદબાકી 23 - 4 એટલે 19/19, છેદ દાડો 18 એકુ 18 19 એકુ 19, 1 પ્લસ 1 બરાબર 2, તો આપણો જવાબ શું આવશે તો કે આપણો જવાબ 2 આવશે।
પછી પ્રકરણ નંબર 2, નીચેના સમીકરણનો ઉકેલ શોધો. ચાલો હવે આનો આપણે ઉકેલ શોધવાનો છે. એમાં પ્રકરણ નંબર 2 નો પહેલો દાખલો 3x - 10 બરાબર 5 કૌંસમાં x - 10. 3x - 10 5 ગુણ્યા x એટલે 5x બરાબર માઇનસ ના માઇનસ 10 50 50. હાલો અહીંયા જો આ 5x પ્લસ છે સામે આવે તો માઇનસ, અહીંયા 10 છે એ પ્લસ છે સામે જઈએ તો માઇનસ, આ 50x એમનો પ્લસ 10 ઓછે વત્તે ઓછા 5 માંથી 3 જાય તો 2 પણ કેવા માઇનસ 2x ઓછે વત્તે ઓછા 50 માંથી 10 જાય તો 40 પણ કેવા માઇનસ. આ માઇનસ 2x 2 છે એ ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં માઇનસ 40/-2 માઇનસ માઇનસ ક્યાં આના અડધા થાય 1 અને આના અડધા થાય 20. તો x બરાબર આપણો જવાબ શું આવે તો કે 20 આવે. ચાલો એના પછી જે દાખલા નંબર છે બરાબર છે 2, 8x + 4 બરાબર 3 કૌંસમાં x - 2 + 2. 8x + 4 હાલો અહીંયા ગુણશે 3 ગુણ્યા x એટલે 3x માઇનસ ના માઇનસ 3 × 3 + 2. ચાલો 8x હાલો આ પ્લસ છે સામે આવે તો માઇનસ, હાલો પ્લસ છે સામે જઈએ તો માઇનસ. એની પહેલા અહીંયા આપણે ઓછે વત્તે ઓછા કરી નાખ્યું 3 + 2. 3 માંથી 2 જાય તો કેટલા વધે 1 પણ કેવા માઇનસ બરાબર. આ પ્લસ છે સામે આવે તો માઇનસ. 5x એટલે 8x માંથી 3x જાય તો 5x ઓછે ઓછે વધતા એટલે કેટલા થયા -5. તો આ 5 છે એ ગુણાકારમાં સામે આવે તો ભાગાકાર -5/5 5 × 5. તો x બરાબર શું આવે તો કે -1 જવાબ આવે. એના પછી જે દાખલા નંબર 3 બરાબર છે 3x + 8 બરાબર 4 - 5x બરાબર 3x હાલ આ માઇનસ સામે આવે તો પ્લસ, આ પ્લસ સામે જઈએ તો માઇનસ. 5 ને 3 કેટલા થાય તો કે 3 ને 5 કેટલા થાય 8x ઓછે વત્તે ઓછા 8 માંથી 4 જાય તો 4 પણ કેવા માઇનસ. હાલ 8 છે એ ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં x બરાબર -4/8. હાલ 4 × 1 4 4 × 2 8 તો x બરાબર -1/2. ચાલો એના પછી જે દાખલા નંબર 4 x + 18 અને 2x - 7 બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા છે x છે એ પ્લસ સામે જાય તો માઇનસ, આ -7 સામે આવે તો પ્લસ. 18 પછી આ માઇનસ હતા પ્લસ 7, 2x આ પ્લસ હતા તો સામે આવ્યા તો માઇનસ. 18 ને 7 કેટલા થયા 25x. x બરાબર કેટલા આવ્યા તો કે x બરાબર 25 આવે. એના પછી જે પ્રકરણ નંબર 6 નીચેની સંખ્યાના ઘનના એકમનો અંક લખો બરાબર. એકમનો અંક આપણે લખવાનો છે. હાલો પ્રકરણ નંબર 6 નીચેની સંખ્યામાં ઘનના એકમનો અંક લખવાનો છે 34 નો ઘન. તો આપણે પહેલી સંખ્યાના એકમનો અંક કરવાનો 4 નો ઘન. 4 નો ઘન કેટલો થાય 64. તો 64 નો એકમનો અંક કેટલા 4. તો એકમનો અંક 4. પછી 45 નો ઘન. તો 5 અહીંયા 5 એકમનો અંક કેટલા 5 નો ઘન કેટલો થાય 125. એનો એકમનો અંક એટલે કેટલા આવ્યા 5. એકમનો અંક 5. પછી 56 નો ઘન. તો 6 નો ઘન કેટલો થાય તો કે 216. તો એકમનો અંક કેટલો આવે 6. તો એકમનો અંક 6. પછી 67 નો ઘન બરાબર એટલે 7 નો ઘન કેટલો થાય 343. તેમાં એકમનો અંક કેટલા 3. તો એકમનો અંક કેટલો આવે 3. પછી 78 નો ઘન બરાબર, તેમાં આપણે એકમનો અંક કોડ છે 8. 8 નો ઘન કેટલો થાય 512. તેમાં એકમનો અંક શું છે 2. તો એકમનો અંક 2. પછી એના પછી જે 89 નો ઘન, તેમાં 9 નો ઘન કેટલો થાય તો કે 729. તેમાં એકમનો અંક શું છે 9. તો એકમનો અંક 9. પછી અહીંયા આવે છે 12 નો ઘન, તેમાં 2 નો ઘન કેટલો થાય 8. તો એકમનો અંક શું આવે 8 બરાબર. પછી 23 નો ઘન, એમાં 3 નો ઘન કેટલો થાય 27. તો એકમનો અંક શું થાય તો કે એકમનો અંક 7 થાય છે. પછી પ્રશ્ન નંબર 2 નીચેની સંખ્યામાં જે સંખ્યા પૂર્ણ ઘન હોવાની શક્યતા હોય તેમની સામે રાઈટ અને જે પૂર્ણ ઘન ન હોઈ શકે તેની સામે ક્રોસની નિશાની કરવાની છે. જો પૂર્ણ ઘન હોય તો રાઈટ, હોવાની શક્યતા હોય ન હોય તો ચોકડી. ચાલો પહેલી સંખ્યા છે બરાબર 1,25,000. તો જો 3 મીંડા આવે છે એટલે શક્યતા ખરી બરાબર. પછી બીજી શક્ય લઈ લે 10 બરાબર. અહીંયા ખાસ જોજો કેટલા છે તો કે 10,000. તો યાદ રાખજો 3 ની પેર થવી જોઈએ. 3 મીંડા અહીંયા થતી નથી બરાબર. એક જ પેર બનેલા એ વિધાન આવે ને એનો ક્યારેય ઘનમૂળ થાય નહીં. ચાલો અહીંયા 6 મીંડા છે બરાબર. 3 ને 3 તો આ હોઈ શકે. અહીંયા 2 મીંડા છે એટલે ન હોય. 3 ના ઘડિયામાં મીંડા હોય તો જોઈ તો આ ન હોય. અહીંયા 3 મીંડા છે તો હોઈ શકે. અહીંયા 2 મીંડા છે તો ન હોય. અહીંયા 3 મીંડા છે તો હોઈ શકે. અહીંયા 1 મીંડું છે તો ન હોય. તો તમારે આ રાઈટ અને ક્રોસ આલીકોરના 4 છે બરાબર છે. એટલે 1 3 5 7 એમાં રાઈટ 2 4 6 ને 8 છે એમાં તમારે ક્રોસ કરવાના છે. એના પછી જે પ્રશ્ન નંબર 2 બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પ્રકરણ નંબર 1
4/9 ગુણ્યા 4/9 ગુણ્યા 1, તો આ વિધાન ખોટું છે, કારણ કે 4 ગુણ્યા 4 એટલે 16, છેદમાં 9 ગુણ્યા 9 એટલે 81 થાય, 1 થાય નહીં, એટલે આ વિધાન કેવું છે તો કે ખોટું છે. -5/11 ગુણ્યા 5/11 બરાબર -1, તો આ વિધાન પણ કેવું છે ખોટું છે, કારણ કે 5 ગુણ્યા 5 એટલે -25 થાય, કેટલા થાય ને 11 ગુણ્યા 11 એટલે 121 થાય, તો આ વિધાન પણ કેવું છે તો કે આ વિધાન પણ ખોટું છે. પછી ત્રીજા નંબરનું -3/2 પ્લસ 5/2 બરાબર -3/2 પ્લસ 5/2 બરાબર -5/2 પ્લસ 3/2. આ વિધાન કેવું થાય ખોટું થાય, કારણ કે આ રીતે ક્યાંય આપણે આંકડા છે એ બદલાવી શકાય, બરાબર, ક્રમ બદલાવી શકાય, પણ નિશાની સાથે બદલવું જોઈએ, અહીંયા નિશાની સાથે બદલતું નથી, માટે વિધાન કેવું છે ખોટું છે. -2.1/3 ને p/q સ્વરૂપમાં -7/3 લખાય, તો 3 દુ 6 ને 7, 7/3, એટલે આ વિધાન સાચું છે, બરાબર છે. એના પછી છે 3/5 ગુણ્યા -3/5 બરાબર 0, તો આ વિધાન ખોટું છે, બરાબર. તો અહીંયા જો 3 તેરી 9 અને પછી 25 થાય, એટલે 0 થાય ને, એટલે આ વિધાન ખોટું છે. પછી 1.1/2 પ્લસ -1.1/2 બરાબર 0, તો 2 × 2 ને 3/2, એટલે આ બહાર આવે તો માઇનસ, બરાબર, 2 × 2 ને 3/2, તો આ અહીંયા 0 થાય, તો આ વિધાન કેવું છે તો કે આ વિધાન સાચું, શું કે આ વિધાન કેવું છે તો કે વિધાન સાચું છે. આ 3.2/7 ગુણ્યા 1 બરાબર 3.2/7, તો આ વિધાન પણ સાચું છે છોકરાઓ, કારણ કે 1 વડે ગુણવાથી કોઈ જાતનો ફેરફાર થાય નહીં, એ પોતે ને પોતે આવે, એટલે વિધાન સાચું છે. 2.3/4 ગુણ્યા 0 બરાબર 0, તો હા, કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણવાથી આખી સંખ્યા 0 થાય, એટલે આ વિધાન પણ સાચું છે. એના પછી જે પ્રકરણ નંબર બરાબર છે, એના પછી પ્રકરણ નંબર કેટલા છે તો કે એના પછી જે પ્રકરણ નંબર 3, ચતુષ્કોણ BCDE નો એક વિકર્ણ BE છે, તો આ વિધાન ખોટું છે, બરાબર. જો આ ચતુષ્કોણ તમે આ રીતે દોરો B બરાબર C D અને E, આપણું એક વિકર્ણ શું કીધું BE કીધું, તો અહીંયા B અને D થાય, BE થાય નહીં. બહિષ્કોણની બધી બાજુઓ અને અંદરના બધા ખૂણાના માપ સરખા હોય, તે વિધાન ખોટું છે, ક્યારેય એવું બંને નહીં અલગ અલગ હોઈ શકે. પ્રતંગાકાર ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર પણ છે, તો એ વિધાન ખોટું છે. જ્યારે પતંગાકાર ચતુષ્કોણ છે એમાં સામસામેની બાજુ સરખી ન હોય, માટે સમાંતર બાજુ ચતુષ્કોણ ન કહેવાય. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ બરાબર પરસ્પર કાટખૂણે દુભાગે છે, તો એ વિધાન સાચું છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર ક્યાં દુભાગે તો કે કાટખૂણે. જો અહીંયા એક આકૃતિ દોરીએ છીએ, આ સમબાજુ છે, આના વિકર્ણ છે એ કાટખૂણે દુભાગતા હોય છે. એના પછી છે પ્રશ્ન નંબર બરાબર છે, જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ સામસામેના ખૂણાને પણ દુભાગે છે, તો એ વિધાન પણ સાચું હોય, બરાબર, કારણ કે કાટખૂણે દુભાગતા હોય તો બે ખૂણા પણ સરખા હોય. પછી ચતુષ્કોણમાં વધુમાં વધુ 3 બરાબર છે ગુરુકોણ હોઈ શકે, તો આ વિધાન સાચું છે, બરાબર. એનાથી વધારે ગુરુકોણ ન હોઈ શકે, 3 હોઈ શકે. લંબચોરસ એ નિયમિત બહુકોણ છે, બરાબર છે, તે વિધાન ખોટું છે, કારણ કે નિયમિત બહુકોણ નથી, એના ખૂણા અલગ અલગ હોઈ શકે, એની બાજુ પણ કેવી હોય અલગ અલગ હોઈ શકે, બરાબર છે. પછી ચોરસની 5 પાસેની બે બાજુના માપ સરખા હોય છે, તો વિધાન સાચું છે, બરાબર. એમાં સામસામે અને 5 પાસે બંનેની બાજુના માપ સરખા હોય છે. પછી પ્રકરણ નંબર 6, 100 ને 4 વડે ભાંગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય, વિધાન ખોટું છે, બરાબર. પૂર્ણ વર્ગ કીધું હોત તો વિધાન સાચું આવત, અને 100 ને 25 થાય, તો 25 છે એ પૂર્ણ ઘન સંખ્યા નથી. પછી -125 નું ઘનમૂળ બરાબર છે, અહીંયા ધ્યાન રાખજો કેટલું છે તો કે -5 છે, બરાબર છે. તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા તમે શું કરી શકો, આ વિધાન ખોટું છે, કેટલું આવે તો કે +5 કીધા હોત તો આવી શકત. 1 નું ઘનમૂળ 1 છે, તો વિધાન સાચું છે, બરાબર. 3 નું ઘનમૂળ 3 છે, તો આ વિધાન ખોટું છે. વર્ગમૂળ કીધું હોત તો સાચું આવત, બરાબર. ઘનમૂળ કીધું છે એટલે ખોટું છે. પછી 16 એ પૂર્ણ ઘન સંખ્યા છે, ખોટું છે. પૂર્ણ વર્ગ કીધું હોત તો સાચું હતું, પૂર્ણ ઘન નથી. 25 નું ઘનમૂળ 5 થાય, ખોટું છે, બરાબર છે. 125 નું ઘનમૂળ 5 થાય, બરાબર. 64 નું ઘનમૂળ 2 છે, વિધાન કેવું છે ખોટું છે. 4 નું ઘનમૂળ 64 થાય, બરાબર. 4 કીધું હતા.
એક 729 નું ઘનમૂળ 9 છે, તો એ વિધાન સાચું છે. અહીંયા છોકરાઓ પ્રશ્ન નંબર 2 આપણો સંપૂર્ણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. થેન્ક યુ.